નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો લેક્ચર નંબર 13 બોર્ડના એક્ઝામલક્ષી દાખલાનો છે, જે અગત્યનો છે, તો ઘણો વ્યવસ્થિત જોજો. સો ડિયર સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે વાન ધ ગ્રાફ જનરેટર આપણે કમ્પ્લીટ કરેલો હતો. છેલ્લું જે એન્ટ્રન્સ લેવલની થિયરી હતી એના સમ્સ તમને સર એન્ટ્રન્સમાં કરાવશે. હવે આજે જે છે તો મને એવું થયું કે ચલો તમારા માટે એક ઓર આ ચેપ્ટરનો લેક્ચર આપણે ડિઝાઇન કરીએ કે જે દાખલા એવા છે કે જે એનસીઈઆરટી લેવલ પર નથી આપ્યા પણ તમને બોર્ડ લેવલ પર પૂછાઈ શકે છે. એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં ઘણા ઇઝી સમ્સ આપેલા છે, તો બોર્ડ લેવલ પર તમને આજે અમુક સમ્સ એવા છે જે પૂછાઈ શકે છે, તો એનો આજે આપણે મહાવરો કરવા માટે આ લેક્ચરને આપણે બનાવીએ છીએ. તો ખાસ સમજો. દાખલો છે પહેલો એક કે સ્મોલ એ અને સ્મોલ બી ત્રિજ્યાઓ ધરાવતા ધાતુના બે ગોળાઓ છે, એકબીજાથી ઘણે દૂર મૂકીને એમને વાહક તારથી જોડી દીધેલા છે. તેમના પરનો કુલ વિદ્યુતભાર ક્યુ છે. કુલ વિદ્યુતભાર એટલે ગોળા પહેલાં એ ત્રિજ્યાવાળો અને બી ત્રિજ્યાવાળો બંને પરનો ટોટલ વિદ્યુતભાર ક્યુ થાય છે. દરેક ગોળા પર ઇન્ડિવિજ્યુઅલ કેટલો વિદ્યુતભાર હશે તે શોધવાનું છે અને દરેક ગોળાનું સ્થિતિમાન આપણે શોધવાનું છે. તો આનું આપણે સોલ્યુશન કરીએ. આના જે દાખલાના જે જવાબ લાવીશું તે એન્ટ્રન્સ લેવલ પર બી ઘણા તમને કામના લાગશે. તો આપણી પાસે સ્મોલ એ ત્રિજ્યાનો જે ગોળો છે, તો સ્મોલ એ ત્રિજ્યાવાળા ગોળા પર ધારી લઈએ છે વિદ્યુતભાર Q1 છે અને સ્મોલ બી ત્રિજ્યા જે છે એ સ્મોલ બી ત્રિજ્યાવાળા ગોળા પરનો વિદ્યુતભાર આપણે લઈએ છે Q2 છે. કુલ વિદ્યુતભાર તમને Q આપ્યું છે એટલે પહેલું સમીકરણમાં આવું બની શકે કુલ વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2, જેને હું આપું છું સમીકરણ નંબર 1. આવું આપણે લખી શકીએ છીએ. હવે તમને શું કીધું છે, જુઓ બંને ગોળાઓને એકબીજાથી ઘણે દૂર મૂકીને વાહક તારથી જોડેલા છે. વાહક તારથી જોડેલા હોય તો તેમના પરના સ્થિતિમાન કેવા થાય, સમાન થાય છે. આપણે આગળના લેક્ચર્સની અંદર જોઈ ગયા છે. તો અહીંયા લખી શકાય કે બંને ગોળાઓને વાહક તારથી જોડેલા હોવાથી તેમના વિદ્યુત સ્થિતિમાન સમાન થશે. આ કન્સેપ્ટ ખાસ યાદ રાખવાનો. જ્યારે બી ગોળાઓને આપણે વાહક તારથી જોડીશું, એક ગોળો અહીંયા છે, બીજો ગોળો અહીંયા છે, અને વાહક તારથી જોડીશું તો એમના સ્થિતિમાન કેવા થઈ જશે, સમાન થઈ જશે. એનો મતલબ કે એ ત્રિજ્યાવાળા ગોળાનું સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ બી ત્રિજ્યાવાળા ગોળાનું સ્થિતિમાન આપણે લખી શકીએ છીએ. હવે V ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે તમારી પાસે, KQ/R સૂત્ર છે તમારી પાસે. તો હું હવે અહીંયા લખી શકું છું, આ V એની જગ્યાએ અહીંયા લખું છું KQ1 બાય પહેલા ગોળાની ત્રિજ્યા છે A ઇઝ ઇક્વલ ટુ KQ2 બીજા ગોળા પરનો વિદ્યુતભાર Q2 જેના ત્રિજ્યા છે B. ચાલો, એટલે આપણું સમીકરણ બની શકશે Q1/A ડેટ ઇઝ ઇક્વલ ટુ Q2/B. આવું આપણે લખી શકીએ છીએ. ચાલો હવે યાદ કરો, મારે કુલ વિદ્યુતભાર Q લાવવો છે તો હું યોગ આ Q2 ને નીચે મૂકી દઉં છું અહીંયા. તો Q1/Q2 ડેટ ઇઝ ઇક્વલ ટુ A/B. એટલે આ Q2 નીચે આવ્યો ને આ A ઉપર આવ્યો. આને કયું પ્રમાણ કહેવાય, એકાંતર પ્રમાણ કહેવામાં આવે. આ મેથ્સમાં એક નિયમ છે એકાંતર પ્રમાણ, તે અહીંયા કરેલું છે આ. ચલો હવે હું યોગ પ્રમાણ કરું છું. યોગ કરતા, યોગ એટલે યોગા નથી કે ભાઈ, યોગ એટલે આ નીચેનો છેદ જે છે તો ઉપર અંશમાં ઉમેરાય. એટલે Q1 પ્લસ Q2 છેદમાં Q2 બરાબર અહીંયા A પ્લસ B છેદમાં B. Q1 પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 1 પરથી લખી શકાય છે Q. તો Q/Q2 ડેટ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B/B લખી શકાય આવું આપણે. ચાલો, તો આના પરથી મારે Q2 લખવું હોય તો Q2 ઇઝ ઇક્વલ ટુ લખી શકાશે, આ ઉપર જશે એટલે QB/ના છેદમાં A પ્લસ B. Q2 લખી શકાશે QB/ના છેદમાં A પ્લસ B. આ Q2 આવી ગયો છે, બરાબર. હવે આપણે Q1 શોધવો હોય તો અહીંયા Q2ની આ કિંમત મૂકી દઉં અને Q1 ને હું શોધી કાઢું છું. ચાલો, તો અહીંયા લખું છું Q2ની કિંમત સમીકરણ 1 માં
મૂકતા ચલો સમીકરણ 1 આપણી પાસે છે Q that is equal to Q1 plus Q2 માટે Q minus Q2 that is equal to લખી શકાય Q1 ચાલો Q minus Q2 ની જગ્યા કિંમત લખું છું QB ના છેદમાં A plus B that is equal to આ Q1 ચાલો લસા લઈએ આપણે એટલે અહીંયા લસા આવશે A plus B તો આ ગુણાશે અહીંયા QA plus QB minus QB is equal to Q1 चलो QB कैंसल એટલે Q1 is equal to जवाब આવી ગયો Q into A છેદમાં A plus B Q into A છેદમાં A plus B चलो આ આવી ગયો Q1 નો આન્સર હવે બંને ગોળા પર સ્થિતિમાન તો સરખા જ છે તો હું કોઈ બી એક ગોળાનો શોધી કાઢીશ તો મને બીજા ગોળાનું બેટું જ મને મળી જશે તો હવે સ્થિતિમાન શોધું છું તો V is equal to સૂત્ર શું આવશે K Q1 by A આ સૂત્ર છે ચલો તો K by A ત્યાંનો ત્યાં જ Q1 ની આ કિંમત મૂકી દઉં છું Q A છેદમાં A plus B A ને કેન્સલ થઈ ગયું માટે VA that is equal to આવી ગયું KQ by A plus B લખી શકાય KQ by A plus B આ જ રીતે તમે VB પણ શોધશો તો VB નો જવાબ બી આ જ આવશે KQ ના છેદમાં અહીંયા ખાલી Q2 મૂકો KQ2 by B તો B અને B કેન્સલ થઈ જશે તો તમારો VB નો જવાબ બી શું આવશે KQ by A plus B તો અહીંયા લખી દઉં છું તે જ રીતે VB બરાબર પણ KQ by A plus B મળશે એ તમે જાતે કરી શકશો તો જ્યારે બી આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો તમને બે ગોળા આપેલા હોય અને બંનેની ત્રિજ્યા કંઈક અલગ આપેલી હોય કુલ વિદ્યુતભાર આપી દીધો તો દરેક ગોળા પર વિદ્યુતભાર શોધવાનો આ Q1 Q2 ના સૂત્ર ડાયરેક્ટ તમે યુઝ કરી શકો છો સ્થિતિમાન શોધવાનો આ પણ ડાયરેક્ટ સૂત્ર તમે એન્ટ્રન્સ લેવલ પર યુઝ કરી શકો છો તો દાખલો બોર્ડ લેવલ માટે બી કામનો છે પૂછી શકે થિયરી બેઝ દાખલો છે બરાબર અને એન્ટ્રન્સ લેવલ પર આ સૂત્ર ઘણા કામના છે ચલો નેક્સ્ટ આપણે બીજો દાખલો જોઈએ પાણીનું એક ગોળાકાર બુંદ 3 ગુણ્યા 10⁻10 કુલમ વિદ્યુતભાર ધરાવે છે તેની સપાટી પર સ્થિતિમાન 500 વોલ્ટ આપેલું છે અને એનો વિદ્યુતભાર આપેલો છે તો આપણે આનું સોલ્યુશન કરીએ વિદ્યુતભાર Q આપી દીધેલો છે એક બુંદ પર 3 ગુણ્યા 10⁻10 કુલમ વોલ્ટેજ V આપેલો છે 500 વોલ્ટ આપી દીધેલો છે તો બુંદની ત્રિજ્યા શોધવાની છે ચાલો બુંદની ત્રિજ્યા શોધવી હોય તો સ્થિતિમાન તમારીનું સૂત્ર તમારી પાસે છે V that is equal to KQ by R તો બુંદની ત્રિજ્યા R is equal to KQ by V તમને મળી શકે તરત K ની જગ્યાએ 9 ગુણ્યા 10⁻9 Q તમને આપેલો છે 3 ગુણ્યા 10⁻10 છેદમાં V આપેલો છે 500 વોલ્ટ આનું તમે સાદરૂપ આપશો તો ત્રિજ્યાનો જવાબ આવે છે 5.4 ગુણ્યા 10⁻³ મીટર એટલે હું આને કહી શકું 0.54 સેન્ટીમીટર આ એક બુંદની ત્રિજ્યા આવી ગઈ 0.54 સેન્ટીમીટર હવે વાંચો આગળ તમને શું કીધું છે આવા 8 બુંદો વિદ્યુતભાર બી દરેક પર સરખો જ છે અને ત્રિજ્યા બી સરખી છે એકબીજામાં ભળી જઈને નવું બુંદ બનાવે છે એટલે આવા 1 2 3 4 5 6 7 ને 8 8 બુંદ ભેગા થઈને એક મોટું નવું બુંદ બનાવે છે તો તમારે પહેલાં તો હવે સપાટી પર કેટલું સ્થિતિમાન હશે તો સ્થિતિમાન શોધવા માટે V બરાબર KQ by R પણ હવે 8 બુંદ ભેગા થઈને નવી ત્રિજ્યા જે બનશે તે આપણે શોધવાની છે બરાબર તો અહીંયા લખું છું કે 8 બુંદો ભેગા થઈને નવું મોટું બુંદ બને છે જેની ત્રિજ્યા અહીંયા R છે તેની ત્રિજ્યા આપણે R' આપણે ધારી દઈએ હવે યાદ કરો આ દાખલો જે છે આપણે ક્ષેત્રફળ ઘનફળ તમે લોકો 9મા 10મામાં ભણી ગયા છો વિદ્યાર્થીઓ
કે આપણે યાદ કરો પેલી નાની નાની ગોળીઓ ભેગા થઈને મોટો ગોળો બને તેવા દાખલા તમે કરી ગયા છો. તેવી કમ્પેરિઝનમાં જે 8 બુંદો અહીંયા જે આપેલા છે તો એ 8 બુંદો ભેગા થઈને 9 બુંદ બને છે. તો 8 બુંદનું જે ઘનફળ થશે ઇઝ ઇક્વલ ટુ જે 9 બુંદ બને છે તેનું ઘનફળ થઈ શકે. તો અહીંયા હું શું લખી શકું? 8 બુંદ ભેગા થાય છે એટલે 8 ગુણ્યા બુંદ ગોળ આવે તો ગોળાનું ઘનફળ કેટલું? 4/3 પાઈ આર ઘન ઇઝ ઇક્વલ ટુ એમાંથી એક નવું મોટું બુંદ બને છે. નવા મોટા બુંદનું ઘનફળ 4/3 પાઈ આર ડેશનો ક્યુબ થશે. આવું આ ઘનફળને કમ્પેરિઝન કર્યું કારણ કે 8 બુંદ ભેગા થઈને એક મોટું બુંદ બને છે તો 8 બુંદનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ મોટા બુંદનું ઘનફળ 4/3 પાઈ 4/3 પાઈ કેન્સલ. તો 8r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ આર ડેશ ક્યુબ. બંને બાજુ ઘનમૂળ લઉં તો આર ડેશનું ઘનમૂળ આર, આર ડેશનું ઘનમૂળ આર ડેશ, 8નું ઘનમૂળ 2 અને આર ક્યુબનું થઈ જશે આર. બરાબર. ચાલો હવે મેઇન વસ્તુ આ રિલેશન આવી ગયો આર ડેશ ઇઝ ઇક્વલ ટુ 2r એટલે આ જે આર આવ્યો છે તેને ડબલ કરી દઈશું આપણે, ખાલી એટલો ફરક છે. હવે જુઓ એક બુંદ પર વિદ્યુતભાર હતો જ એવા 8 બુંદ ભેગા થયા છે તો નવા બુંદ પર વિદ્યુતભાર કેટલો થશે? તો અહીંયા લખી શકાય નવા બુંદનો વિદ્યુતભાર જેને આપણે ક્યુ ડેશ કહી દઈએ 8 ક્યુ લખી શકાય. તો 8 ગુણ્યા ક્યુ તમને આપેલો છે 3 ગુણ્યા 10⁻10 તો ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 48 24 ગુણ્યા 10⁻10 કુલમ. આ આવી ગયો નવા બુંદ પરનો વિદ્યુતભાર ક્યુ ડેશ. હવે આપણે સ્થિતિમાન શોધવું છે તો હવે આપણે સ્થિતિમાન શોધવું હોય તો સૂત્ર એ જ V બરાબર K Q બાય R. નવું સ્થિતિમાન છે એટલે V ડેશ K Q ડેશ બાય R ડેશ. K ની જગ્યાએ 9 ગુણ્યા 10⁻9 Q ડેશ એટલે 24 ગુણ્યા 10⁻10 અને આ R ડેશ ઇઝ ઇક્વલ ટુ 2R છે તો 2 ઇન્ટુ R તમારી પાસે છે જ 5.4 ગુણ્યા 10⁻3 અથવા તો 0.54 સેન્ટીમીટર લખો તો 0.54 ગુણ્યા 10⁻2 મીટરમાં ફેરવવું પડશે. તો V ડેશ ઇઝ ઇક્વલ ટુ આનું સાદરૂપ આપશો તો તમને જવાબ મળે છે 2000 વોલ્ટ. આનો જવાબ તમને મળશે 2000 વોલ્ટ. તો આની અંદર નવો કન્સેપ્ટ કયો છે સ્ટુડન્ટ્સ? આ ક્ષેત્રફળ ઘનફળવાળો જે કન્સેપ્ટ આપણે યુઝ કર્યો છે તે જ કે 8 બુંદો ભેગા થઈને મોટું બુંદ બને છે તો તેનું ઘનફળની કમ્પેરિઝન કરીને આપણે નવી ત્રિજ્યા શોધી શકીએ છીએ. એની રીતે આપણે નવી ત્રિજ્યા આ રીતે શોધી શકીએ છીએ. ક્લિયર? તો હવેનો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. તમને આ એક કેપેસિટરનું નેટવર્ક આપેલું છે. તમારે આ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. જેવી રીતે અવરોધમાં સમતુલ્ય અવરોધ આવતા હતા એવી રીતે કેપેસિટરમાં બી આવી રીતે નેટવર્ક આવી શકે શ્રેણી સમાંતરનું કોમ્બિનેશન. C1 ની વેલ્યુ આપેલી છે 1 માઇક્રોફેરાડ, C2 આપેલું છે 3 માઇક્રોફેરાડ, C3 આપેલું છે 2 માઇક્રોફેરાડ, C4 આપેલું છે 6 માઇક્રોફેરાડ અને C5 આપેલું છે 2 માઇક્રોફેરાડ. તો આનું આપણે સોલ્યુશન કરવાનું છે. ચાલો તો આની અંદર સૌથી પહેલાં તો એ ચેક કરવાનું જ્યારે બી 5 કેપેસિટરવાળું જ્યારે બી તમને નેટવર્ક આપેલું હોય તો આની કમ્પેરિઝન આપણે અવરોધ સાથે કરીએ તો અવરોધમાં બી તમને 5 અવરોધ આપેલો હોય. એક આ રીતે, એક આ રીતે, આ ત્રીજો, આ ચોથો ને અહીંયા પેલો પાંચમો તમને આવી રીતે આપેલો હોય તો યાદ કરો આપણો વિસ્ટન બ્રિજ જેવું બને. આપણે ભણી ગયેલા પેલું R1 R2 અહીંયા R3 ને R4. જો બ્રિજ સંતુલિત પરિસ્થિતિમાં હોય તો આપણી શરત બનેલી હતી R1/R2 ઇઝ ઇક્વલ ટુ R3/R4. આવું હોય તો આ વચ્ચેના અવરોધમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. ત્યાં ગેલ્વેનોમીટર જોડેલું તો આપણે વિસ્ટન બ્રિજ 3rd ચેપ્ટરની વાત કરું જે થિયરીમાં આપણે ભણી ગયા છે. તો આ અવરોધની જગ્યાએ અહીંયા તમને કેપેસિટર આપ્યો છે. આ અવરોધની જગ્યાએ અહીંયા કેપેસિટર છે. આ અવરોધની જગ્યાએ કેપેસિટર, અવરોધની જગ્યાએ કેપેસિટર, આ અવરોધની જગ્યાએ અહીંયા કેપેસિટર છે. એટલે વસ્તુ ખાલી અવરોધની જગ્યાએ તમને શું નવું આપેલું છે? કેપેસિટર આપેલું છે. તો જ્યારે બી આવું તમને નેટવર્ક દેખાય એટલે સૌથી પહેલાં તો તમારે એ ચેક કરવાનું કે આ જે બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે એટલે આપણે ચેક કરવાનું C1/C2 અને C3/C4 શું બંનેનો જવાબ સરખો આવે છે? તો C1 એટલે 1, C2 એટલે 3 તો 1/3 થાય છે. હવે અહીંયા C3/C4 ચેક કરો 2/6, 2/6 એટલે 1/3 તો બંનેનો જવાબ સરખો થવાનો. તો અહીંયા લખી શકાય કે અહીં C1/C2
ઇઝ ઇક્વલ ટુ C3/C4 હોવાથી જે કેપેસિટરનો બ્રિજ આપેલો છે, આ જે બ્રિજ પરિપથ આપેલો છે એ બ્રિજ પરિપથ સંતુલન સ્થિતિમાં છે. સંતુલન સ્થિતિમાં છે એનો મતલબ શું થાય સ્ટુડન્ટ્સ કે આ પોઈન્ટ અને આ પોઈન્ટ જે છે, આ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થઈ જાય? સમાન થઈ જાય. સમાન થાય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 થઈ જાય. અહીંયા જેટલો વોલ્ટેજ હોય અહીંયા બી એટલો જ વોલ્ટેજ થાય એટલે વિદ્યુત સ્થિતિમાન સમાન થાય. એને કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બે બિંદુ વચ્ચે 0 થઈ જાય. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ 0 થઈ જાય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આ કેપેસિટરમાંથી કોઈ પ્રવાહનું વહન શક્ય નથી. બરાબર. ધારો કે આ બિંદુને નામ આપી દઈએ છીએ આપણે E અને આ બિંદુને નામ આપી દઈએ છીએ આપણે F. તો અહીંયા લખી શકાય આથી E અને F પરના વિદ્યુત સ્થિતિમાન સમાન થશે માટે પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધીઝ ટુ પોઈન્ટ VEF ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? આપણે 0 લખી શકાય. એટલે આપણે આ કેપેસિટરનું કોઈ કામ જ નથી. આ કેપેસિટરનું કોઈ કામ જ નથી. તો એનો મતલબ કે માટે C5 કેપેસિટરને આપણે દૂર કરીએ. દૂર કરી એટલે કાઢી નાખીએ, કારણ કે એનું ફંક્શન જ નથી. એનું ફંક્શન નથી એટલે આપણે કાઢી નાખીએ. તો આ કેપેસિટર આપણું C1, આ C2, આ કેપેસિટર આપણું C3, આ કેપેસિટર આપણું C4. ચાલો આ થઈ ગયું. આ C1, આ C2, આ C3, આ C4. આ બિંદુ A અને આ બિંદુ B. હવે આ જુઓ C1 અને C2 કેવા? શ્રેણીમાં. C3 અને C4 કેવા? બંને શ્રેણીમાં. તો હું પહેલાં શોધી કાઢું છું C1 અને C2નું કોમ્બિનેશન. તો C1 અને C2 શેમાં છે? શ્રેણીમાં છે. એનું સમતુલ્ય કેપેસિટન્સ C' થઈએ. તો C' ઇઝ ઇક્વલ ટુ યાદ કરો 1/C1 + 1/C2. લસા લઈએ તો C1 C2 લસા આવે અને એનો વ્યસ્ત કરીએ તો આપણે યાદ કરો ઉપર સૂત્ર છે જેવી રીતે અવરોધના સમાંતરમાં તમને યાદ રાખેલું ઉપર ગુણાકાર નીચે સરવાળો. તો સેમ આવી રીતે કેપેસિટરના શ્રેણીમાં ઉપર ગુણાકાર અને નીચે સરવાળો. ચાલો એટલે C1 છે આપણી પાસે 1, C2 છે આપણી પાસે 2, સોરી C2ની કિંમત છે આપણી પાસે 3, એટલે 1 × 3 / 1 + 3 એટલે C' ઇઝ ઇક્વલ ટુ આવશે 3/4 માઇક્રોફેરાડ. આનો જવાબ. એવી રીતે હવે આપણે C3 અને C4નું કોમ્બિનેશન શોધીએ. તો અહીંયા લખી શકાય કે C3 અને C4 જે છે તે પણ શ્રેણીમાં છે. એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે C" લઈએ તો ઉપર ગુણાકાર C3 C4 નીચે સરવાળો C3 + C4. ઉપર ગુણાકાર અને નીચે લઈશું આપણે સરવાળો. ચાલો કિંમત મૂકીએ આપણે અહીંયા. તો C" દેટ ઇઝ ઇક્વલ ટુ C3 એટલે 2, C4 એટલે 6 એટલે 2 × 6 / 2 + 6. તો C" ઇઝ ઇક્વલ ટુ 6 દુ 12 છેદમાં 8. સાદરૂપ તમે જવાબ આવશે 3/2 માઇક્રોફેરાડ. ચાલો C" આવી ગયો. હવે આપણું નેટવર્ક કઈ રીતે બનશે તો આપણે સમજીએ. તો અહીંયા હું દોરું છું હવે નેટવર્ક. આ ઉપર જે છે ત્યાં C' આનું C1 C2નું અને નીચે જે છે આ દોરું છું તે C'. ચાલો હવે બંને કેવા છે? સમાંતરમાં છે. તો સમતુલ્ય કેપેસિટન્સ આપણે સરવાળો કરી દઈએ. C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C' + C'. એટલે 3/4 + 3/2. લસા લઈને સાદરૂપ આપશો તો જવાબ આવશે 9/4 માઇક્રોફેરાડ. જવાબ આવશે 9/4 માઇક્રોફેરાડ. તો જ્યારે બી આવું 5 અવરોધ હોય કે 5 કેપેસિટરવાળું નેટવર્ક તમને આપે તો સૌથી પહેલાં તો એ જ ચેક કરવાનું ભાઈ કે એની અંદર શું બ્રિજ સંતુલિત અવસ્થામાં બને છે. જો બનતો હોય તો એક કેપેસિટરની ઝંઝટ દૂર થઈ જાય. બરાબર. ચાલો નેક્સ્ટ આવો એક નેટવર્કવાળો હજી એક દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. ફરી પાછું એક નેટવર્ક આપેલું છે જેમાં C1ની વેલ્યુ અને C4ની વેલ્યુ 1 માઇક્રોફેરાડ છે. આ C2 અને C3ની વેલ્યુ 2 માઇક્રોફેરાડ છે. તો A અને B વચ્ચેનું ઇક્વલન્ટ કેપેસિટન્સ આપણે શોધવાનું છે. ચાલો તો મેઇન વસ્તુ
આ જે બે છેડા છે, આ C2 અને C3ના બે છેડા છે, આ રીતે આમ એને મેં આ રીતે આમ ઉચકી લીધા અને હું એને આ રીતે આમ ક્રોસમાં લગાવી દઉં છું. એટલે C2 ને C3 ને અહીંયાથી મેં કાઢી લીધા અને એ છેડાને આ રીતે જોડું છું. અહીંયા આમ આ રીતે ક્રોસમાં જ જોડું છું. એટલે આની લાઇનમાં જ નીચે જોડી દઉં છું. આમ જે અત્યારે આ રીતે છે ને એને હું આ રીતે જોડી દઉં છું. બરાબર. તો પહેલાં તો આ બે તમે જોઈ શકો તો C2 અને C3 બંને છે કેવા? શ્રેણીમાં છે. તો આનું આપણે સોલ્યુશન કરીએ તો C2 અને C3 બંને શ્રેણીમાં છે. તો એનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ આપણે C' લઈએ તો ઉપર શું આવે? ગુણાકાર અને નીચે શું આવે? સરવાળો. ચાલો, તો C2 ઇઝ ઇક્વલ ટુ અને C3 ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રોફેરાડ છે, એટલે 2 × 2 / 2 + 2. ચાલો, કેટલો જવાબ આવશે આનો? 1 માઇક્રોફેરાડ આવશે. એટલે C' ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે આ 1 માઇક્રોફેરાડ. આ બેનો ઇક્વિવેલન્ટ આવી ગયો. બરાબર. ચાલો, હવે નેટવર્ક તમારું કેવું બનશે? તો આ જે છે ઉપર C1 તો છે જ, આ બેનું જે ઇક્વિવેલન્ટ છે, ચાલો હું એને દોરું છું, આ રીતે દોરી દઉં છું. આ જે છે તે આપણું C4 છે અને આ આપણો અહીંયા A છેડો, અહીંયા આપણો B છેડો છે. આ બંને જે ઇક્વિવેલન્ટ છે તેને આમ જોવા જો તો અહીંયા છે આપણો આ જે છે તે C' આ રીતે છે. માનો કે એને ઉચકી લીધો છે આમ કાઢીને અને આમ જ જોડી દીધો છે આ રીતે, તો 3 × 3 કેવા થઈ જશે? સમાંતરમાં થઈ જશે. બરાબર. તો આ કેપેસિટરનો એક છેડો બીજો આ રીતે આવે છે અને અહીંયાથી આ બીજો આમ રીતે જતો, એટલે આને મેં શું કર્યું? આમ ઉચકી લીધો C' ને અને આ રીતે અહીંયા હું ક્રોસ જોડું છું. આ છેડા પર અને આ છેડા પર, એટલે 1, 2 અને 3 એકની નીચે એક બને એટલે સમાંતરમાં બને. એટલે અહીંયા લખી શકાય હવે C1, C' અને C4 એ 3 × 3 કેવા છે? સમાંતરમાં છે. તો C ઇક્વિવેલન્ટ આપણે શું લખી શકીએ? C1 + C' + C4 એટલે 1 + 1 + 1. C1 C4 1 1 ને C' આપણું આવ્યું છે 1, એટલે આનો આન્સર આવશે 3 માઇક્રોફેરાડ. C ઇક્વિવેલન્ટ કેપેસિટન્સનો આનો આન્સર તમને જોવા મળશે 3 માઇક્રોફેરાડ. દાખલો ઘણો સરળ હતો, પણ આ દાખલા જે છે તે જૂના સિલેબસ પ્રમાણે જોવા જઈએ તો બોર્ડમાં ઘણા કામના હતા, એટલે જે આપણે અહીંયા કમ્પ્લીટ કરી દઈએ છીએ. ચાલો, નેક્સ્ટ આગળ વધીશું હવે આપણે. ચાલો, નેક્સ્ટ દાખલો જોઈએ. આકૃતિ આવી આપેલી છે. આ પહેલા નંબરની પ્લેટ છે, બીજા નંબરની પ્લેટ, ત્રીજા અને ચોથા નંબરની પ્લેટ છે. આ 4 પ્લેટનું ક્ષેત્રફળ એ છે અને પહેલા બીજા પ્લેટ વચ્ચેનું અંતર પણ D, બીજા ત્રીજા વચ્ચેનું અંતર બી D છે અને ત્રીજા ચોથી પ્લેટ વચ્ચેનું અંતર બી D છે. તો A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. એટલે આની અંદરથી આપણે શું કરવું પડશે કે પ્લેટની મદદથી કેપેસિટરની સંરચના આપણે બનાવવાની છે. તો જુઓ, કેપેસિટર કયા કયા બની શકે? પહેલી ને બીજી પ્લેટ વચ્ચે એક કેપેસિટર બનશે, બીજી ને ત્રીજી પ્લેટ વચ્ચે એક કેપેસિટર બનશે, ત્રીજી ને ચોથી પ્લેટ વચ્ચે એક કેપેસિટર બનશે આની અંદર. હવે અહીંયા જુઓ, પહેલી પ્લેટ અને ચોથી પ્લેટ એકબીજા સાથે જોડેલી છે. આ પહેલા નંબરની પ્લેટ છે, આ ચોથા નંબરની પ્લેટ છે જેને અહીંયા જોડી દીધેલી છે. ચાલો, તો આની અંદર આપણે કેપેસિટર આપણે બનાવીએ તો પહેલા ને ચોથા નંબરની પ્લેટ આપણે કનેક્શનમાં છે, બીજા નંબરની પ્લેટ એ બિંદુ સાથે છે. તો હું પહેલાં તો બિંદુ લઈ લઉં. ચાલો, આપણે સરળ રીતે કરીએ. મેં દોરી દીધું બિંદુ A. આ બિંદુ એનો છેડો કઈ જાય છે? બીજા નંબરની પ્લેટ પર. તો અહીંયા દોરું છું, અહીંયાથી આ પ્લેટ મૂકી મેં બીજા નંબરની પ્લેટ અહીંયા દોરું છું. આ મેં પ્લેટ મૂકી છે તે આ બીજા નંબરની પ્લેટ. હવે કેપેસિટર પહેલાં ને બીજા વચ્ચે બી એક બને, તો એની બાજુમાં હું ગોઠવું છું આ એક પ્લેટ, પહેલા નંબરની પ્લેટ. આ એક કેપેસિટર બની ગયું પહેલા બીજાનું. હવે જુઓ, પહેલા નંબરની પ્લેટ સાથે ચોથા નંબરની પ્લેટ જોડાયેલી છે. તો આ પહેલા નંબરની પ્લેટ સાથે હું અહીંયા ચોથા નંબરની પ્લેટને જોડી દઉં છું. ત્રીજા નંબરની પ્લેટ પર B છેડો છે, તો હું એક કામ કરું, અહીંયાથી આ લઈ લઉં છું આ ત્રીજા નંબરની પ્લેટ અને અહીંયાથી બનાવી દીધો મેં આ છેડો B. ચાલો, એટલે પહેલો બીજો કેપેસિટર આવી ગયો, ત્રીજો જો તો બીજો ત્રીજો બાકી ને, તો આ બીજા નંબરનો છેડો જ છે. તો અહીંયાથી આ લીધો મેં બીજા નંબરનો છેડો અને અહીંયાથી લીધો મેં આ ત્રીજા નંબરનો છેડો. તો આ બી એક કેપેસિટર બની ગયું આપણું. તો એનો મતલબ કે આ બે શ્રેણીમાં છે અને એની સાથે આ કેવું છે? સમાંતરમાં છે.
ચાલો તો આને નામ આપી દઈએ આપણે જે બનાવ્યું છે પહેલા ને બીજા પ્લેટ વચ્ચેનો કેપેસિટર, જેને મેં C1 કીધું, ત્રીજા ચોથા વચ્ચેનાને જે કહું છું એને હું C2 કહું છું, અને આને કહી દઉં છું C3. મેં નામ આપી દીધા છે, બરાબર. જુઓ ફરી પાછું સમજીએ. બીજા નંબરની પ્લેટનો છેડો A સાથે, તો A પરથી મેં બીજા નંબરની પ્લેટ દોરી પહેલાં, ત્યારબાદ પહેલાં બીજા વચ્ચે તો મેં એની બાજુમાં દોરી પહેલા નંબરની પ્લેટ, પહેલા નંબરની પ્લેટ સાથે મેં લીધી આ ચોથા નંબરની પ્લેટ, ત્રીજા નંબરની પ્લેટ સાથે B છેડો છે તો જોડી દીધો. તો પહેલા બીજાનું કેપેસિટર આવી ગયું, ત્રીજા ચોથાનું આવી ગયું, બીજા ત્રીજાનું બાકી ને, તો બીજા નંબરની પ્લેટ પરથી મેં પાછો છેડો લીધો બીજા નંબરની પ્લેટનો, ત્રીજા નંબરની પ્લેટનો બીજો છેડો લીધો, બરાબર. તો હવે બની ગયો આ કેપેસિટર C3. C1 C2 બંને શ્રેણીમાં છે, તો અહીંયા આપણે સાદરૂપ જે આપવા જઈએ તો ઘણી સરળ રીત થશે. ચાલો તો અહીં C1 અને C2 જે છે તે શ્રેણીમાં છે. ચાલો એનું સમતુલ્ય કેપેસિટન્સ શ્રેણીમાં એટલે C ડેશ, ઉપર ગુણાકાર, નીચે સરવાળો, પ્લેટનું ક્ષેત્રફળ, અંતર બધું સરખું છે એટલે કેપેસિટન્સ સરખા જ થશે ભાઈ. તો આને આપણે ધારી દઈએ આ C, આ પણ C, છેદમાં C પ્લસ C. તો C ડેશ ઇઝ ઇક્વલ ટુ જવાબ શું આવશે? C/2. જવાબ આવશે એનો C/2. હજી આ બેનો આવ્યો છે, હજી C3 આપણી બાકી છે પપ્પુઓ. તો હવે આ C ડેશ, આનો જવાબ આવી ગયો છે C ડેશ, અને C3 એ બંને કેવા બનશે? સમાંતરમાં છે. ચાલો સમાંતરમાં હોય એટલે આપણે CAB બંનેનો સરવાળો જ કરી દઈશું, C ડેશ પ્લસ C3, C ડેશ C/2 પ્લસ C, કારણ કે દરેક પ્લેટનો એરિયા ને અંતર તો સરખું જ છે ભાઈ. ચાલો શું જવાબ આવશે? 3C/2. 3C/2. Cની જગ્યાએ તમે કિંમત મૂકવું હોય તો મૂકી શકો છો. કઈ? ε0 A/D. યાદ આવ્યું ભાઈ? પેરેલલ પ્લેટ કેપેસિટરનું સૂત્ર, સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર. તો આ થઈ ગયો એનો જવાબ, બરાબર. એન્ટ્રન્સ લેવલ પર આવો ડાયાગ્રામ આપે અને એને Cના ફોર્મમાં તમને જવાબ પૂછે તો આનો જવાબ આવશે 3C/2. એનો જવાબ આવશે. ક્લિયર? ચાલો હવે હજી એક આવો એક પ્લેટવાળો દાખલો હું આપું છું અલગ રીતે, જેને આપણે સોલ્યુશન કરીશું. ચાલો તો આગળના જેવો દાખલો છે પણ થોડો અલગ છે. અહીંયા જો પહેલી ને ત્રીજા નંબરની પ્લેટ શોર્ટ કરેલી છે, આગળ જે દાખલો હતો એમાં પહેલી ને ચોથી શોર્ટ કરેલી હતી, બીજા નંબર પરથી A છેડો ને ચોથા નંબર પરથી B છેડો નીકળે છે. ચાલો તો આનું સોલ્યુશન કરીએ આપણે. આ મેં લઈ લીધો છેડો A, આ મેં લઈ લીધો છે છેડો A. ચાલો A નંબરના છેડા પર જે છે કેપેસિટરની પ્લેટ નંબર 2, આ મેં દોરી દીધી કેપેસિટરની પ્લેટ નંબર 2. 2 અને 1 વચ્ચે એક કેપેસિટર બનશે, તો હું અહીંયા નીચે દોરું છું આ 1 નંબરની પ્લેટ, એટલે 2 અને 1 વચ્ચે આવી ગયું. હવે જુઓ પહેલા નંબરની પ્લેટ જે છે તે ત્રીજા નંબરની પ્લેટ સાથે જોડેલી છે, તો આ પહેલા નંબરની પ્લેટને મેં અહીંયા બનાવી આ ત્રીજા નંબરની પ્લેટ. તો પહેલા બીજા વચ્ચે કેપેસિટર એક બની ગયું, બીજા ત્રીજા વચ્ચે બી બનાવવાનું. તો બીજા નંબરનો છેડો તો આ છે જ, તો અહીંયા મેં લઈ લીધો આ બીજા નંબરનો છેડો. થઈ ગયું આ, એટલે 2 આવી ગયા. હવે કયો બાકી રહ્યું? ત્રીજું ચોથું બાકી રહ્યું. ચાલો તો ત્રીજા નંબરનો છેડો છે જ ને, તો ત્રીજા નંબરના છેડા પરથી અહીંયા કેપેસિટર બનાવું છું આ ત્રીજા નંબરની પ્લેટ, અને ચોથા નંબરની પ્લેટ પર B છેડો છે, તો ચોથા નંબરની પ્લેટ પર મેં અહીંયા બનાવી દીધો આ છેડો B. બની ગયું નેટવર્ક. ઘણું સિમ્પલ. આ જ વસ્તુ જે આ રીતે મેં દોરી છે તેને તમે આ રીતે પણ દોરી શકો છો, બરાબર. આ રીતે પણ તમે દોરી શકો. મેં આ રીતે ઊભું દોર્યું છે, તમે આ રીતે આડી પણ આકૃતિ દોરી શકો છો. ચાલો થઈ ગયું અહીંયા. હવે ફરી પાછું અહીંયા આને નામ આપી દઈએ. આ આપણું C1, આ આપણું C2, આ આપણું C3. તો C1 અને C2 બંને કેવા? તે કે ભાઈ સમાંતરમાં. તો અહીંયા લખી શકાય C1 અને C2 સમાંતરમાં છે. ચાલો એનું સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? C1 પ્લસ C2. પ્લેટ વચ્ચેનું ક્ષેત્રફળ, અંતર બધું સરખું છે એટલે C કેપેસિટન્સ સમાન, એટલે C પ્લસ C ઇઝ ઇક્વલ ટુ 2C. C ડેશ આવી ગયું 2C, એટલે આ બંનેનો જવાબ આવી ગયો
2C। હવે એની સાથે C3 કેવી રીતે બનશે? જો અહીંયા આકૃતિ દોરું છું ફરી પાછું કે પપ્પુ લોગ, આ A, આ સમતુલ્ય આવી ગયું અહીંયા C ડેશ, એ C ડેશ સાથે અહીંયા હું જોડી દઉં છું આપણું આ B છેડો છે, એટલે અહીંયા આવી ગયો આ C3। તો હવે શું થયું? આ C ડેશ અને C3 બંને કેવા થયા? શ્રેણીમાં થયા। તો C ડેશ અને C3 બંને છે શ્રેણીમાં। ચલો, સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું બનશે? આની અંદર લખવું હોય તો તમે લખી શકો છો CAB, શ્રેણીમાં એટલે ઉપર ગુણાકાર અને નીચે સરનો વાળો એટલે સરવાળો। ચાલો, એટલે C ઇન્ટુ C અપોન C પ્લસ C। ચલો, શું જવાબ આવશે અહીંયા? એક મિનિટ, C ડેશ આપણો 2C છે કે ભાઈ, એટલે 2C અને અહીંયા C ડેશ આપણો 2C, આ એટલે ઉપર શું થઈ જશે? આનો જવાબ શું આવશે? એક C ને એક C કેન્સલ થશે। ચાલો, 2C ઇન્ટુ C બાય 3C, C ને એક C કેન્સલ એટલે 2C બાય 3। એન્ટ્રન્સ લેવલ પર આ રીતે તમારે પૂછી શકે C ના ફોર્મમાં, આને એપ્સાઇલોન નોટ A બાય D ના ફોર્મમાં લખવું હોય તો 2/3 ઇન્ટુ એપ્સાઇલોન નોટ A બાય D। આગળ જવાબ હતો 3/2, અહીંયા શું જવાબ છે ભાઈ? 2/3। ફરક ખાલી એટલો છે, જે પેલાની અંદર પહેલી ને ચોથી પ્લેટ શોર્ટ હતી, અહીંયા પહેલી ને ત્રીજા નંબરની પ્લેટ શોર્ટ કરેલ છે, આટલો ખાલી ફરક છે। એટલે દાખલાની અંદર થોડો માઇનોર ચેન્જ કરે છે તો આખા દાખલાનો જવાબ ચેન્જ થઈ જાય છે, બરાબર। તો આવા પ્લેટવાળા દાખલા પણ એક્ઝામમાં પૂછી શકે છે, તો હવે આવડવા જોઈએ। આ બધા દાખલા જે એક્સ્ટ્રા જે કરીએ છીએ વિદ્યાર્થીઓ, તે નોટબુકમાં ખાસ ગણી નાખજો। આ દાખલા એક્ઝામ લક્ષી છે, એટલે નોટબુકમાં ખાસ ગણી નાખવા નમ્ર વિનંતી। ચલો, નેક્સ્ટ થિયરેટિકલ દાખલો છે, થિયરીમાં બી પૂછી શકાય, દાખલામાં બી પૂછે। સમાંતર પ્લેટ કેપેસિટરમાં એક પ્લેટ પર બીજી પ્લેટને લીધે લાગતું બળ F = 1/2 CV²/D હોય છે તેમ સાબિત કરવાનું છે। એટલે એક પ્લેટ બીજી પ્લેટ પર આટલું બળ લગાડે છે તેવું આપણે સાબિત કરવાનું છે। તો બેઝિકલી એક પ્લેટ પર બળ ક્યારે લાગે? તો F = Q × E, આવું આપણે ભણી ગયા છે। તો એક પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 આપણે લઈએ તો સૂત્ર આપણે યાદ કરો, ગોસ એપ્લિકેશનમાં ભણી ગયા છે, σ/2ε0, સમીકરણ નંબર 1। હવે આ ક્ષેત્રને લીધે આપણે બીજી પ્લેટ પર જે છે કેટલું બળ લાગશે? તો બીજી પ્લેટ પર લાગતું બળ F = Q × E, તો વિદ્યુતભાર Q અને બળ વિદ્યુત ક્ષેત્ર E1। ચાલો, તો Q ત્યાંનો ત્યાં, E1 ની જગ્યાએ σ/2ε0 આપણે લખી શકીએ। સિગ્માની જગ્યાએ કિંમત લખી શકાય Q/A, તો આ Q ત્યાંનો ત્યાં, અહીંયા સિગ્માની જગ્યાએ Q/A ઇન્ટુ આ 2ε0 તો છે જ, એટલે Q × Q આવી ગયું Q²/2ε0A। તો F = આવી ગયું ઉપર આ Q²/2ε0 × A। ચાલો, હવે આની અંદર આપણે ગમે તેમ કરીને કેપેસિટન્સને આપણે લાવવાનું છે, તો F = ચાલો Q²/2ε0A છે, તો અંશ અને છેદ બંનેને D વડે ભાગી નાખું છું, એટલે Q²/D અને 2ε0A/D। તો F = હવે આને તમે લખી શકો છો Q²/D અને 2ε0A/D, એટલે સમાંતર પ્લેટ કેપેસિટર તમે C લખી શકાય છે। અહીંયા આ D ને હું નીચે મૂકી દઉં તો F = Q²/2C × D। Q = લખી શકાય CV, કારણ કે C = Q/V છે, અહીંયા લખી શકાય, પરંતુ C = Q/V માટે Q = CV। તો અહીંયા કિંમત મૂકીએ આપણે, તો F = Q², તો શું થશે અહીંયા? C²V²/2C
इंटू डी तो है ज, एक सी ने एक सी कैंसल थी जैसे तो आ गयो जवाब एफ इज इक्वल टू आ छेद में पे 1/2 आ सी v²/d आ गयो एनो जवाब। એટલે એક પ્લેટ બીજી પ્લેટ પર કેટલું બળ લગાડે છે તો તેનું આ સૂત્ર છે એન્ટ્રન્સ માટે આ સૂત્ર કામનું છે હાફ cv²/d આ હતું એક પ્લેટ પર બીજી પ્લેટને લીધે લાગતું આ બળ આપણે આ રીતે તારવી શકીએ છીએ। થિયરીમાં બી પૂછી શકાય છે અને દાખલા સ્વરૂપે બી આ પૂછી શકાય છે। ચાલો હવે બે દાખલા એવા છે કે જે એકદમ સરસ છે અને ટિપિકલ દાખલા છે। પહેલો આપણે સરળ લઈએ અને પછીનો થોડો કોમ્પ્લિકેટેડ લઈશું। સમજો કીધું છે સમાન ક્ષેત્રફળ એ ધરાવતી ત્રણ સમાંતર પ્લેટનો કેપેસિટર છે જે ભૂરી માર્કરથી દોરી છે, એક આ વચ્ચે બીજી અને ત્રીજું, તેમની વચ્ચેનું અંતર d1 અને d2 તો પહેલી બીજી પ્લેટ વચ્ચેનું અંતર d1, બીજી ત્રીજી પ્લેટ વચ્ચેનું અંતર છે d2 છે। હવે એમની વચ્ચે ε1 અને ε2 પરમિટિવિટી વાળા ડાયલેક્ટ્રિક ભરેલા છે, માધ્યમ છે, એટલે અહીંયા જે મૂકેલું છે તે શું છે, કોઈ માધ્યમ છે। તો આ તંત્રનું કેપેસિટન્સ આનું શોધવાનું છે અને તંત્રનું કેપેસિટન્સ K1 અને K2ના પદમાં પણ તમારે લાવવાનું છે। તો મેઇન વસ્તુ પહેલાં તો આની અંદર એ ખબર પડવી છે ત્રણ પ્લેટ એટલે બે કેપેસિટર। તો સિમ્પલ યાદ શું રાખવાનું વિદ્યાર્થીઓ, n+1 પ્લેટ હોય ને તો n કેપેસિટર એમાંથી બને, 4 પ્લેટ હોય તો 3 કેપેસિટર બને, 15 પ્લેટ હોય તો 14 કેપેસિટર બને, 100 પ્લેટ હોય તો 99 કેપેસિટર એની અંદરથી બનશે। ચાલો મેઇન વસ્તુ તો અહીંયા એક કેપેસિટર અહીંયા એક કેપેસિટર બાજુ બાજુમાં બનશે એટલે કેવા બનશે, શ્રેણીમાં બનશે। તો અહીંયા જે લખી શકાય આપણે લખવું હોય તો અહીં બે કેપેસિટરો જે છે તે બંને કેવા છે, શ્રેણીમાં છે। તો અહીં રચાતા બે કેપેસિટરો શ્રેણીમાં છે, અહીં રચાતા બે કેપેસિટરો છે તે શ્રેણીમાં છે। શ્રેણીમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ આપણે શું લખી શકીએ, 1/c = 1/c1 + 1/c2 આ બેઝિક સૂત્ર છે, જ્યાં c1 = તો c નું બેઝિક સૂત્ર શું છે, ε0a/d। અહીંયા ε1 પરમિટિવિટી વાળું માધ્યમ છે તો ε0 ની જગ્યાએ શું લખી શકીશું, ε1 અને c2 = લખી શકાશે ε2a/d। ચલો આ કિંમત આપણે અહીંયા ઉપર મૂકી દઈએ। સો 1/c = શું થશે, અહીંયા 1 બાય અહીંયા d1 અને આ d2 તો 1/ε1a/d1 પ્લસ 1/ε2a/d2। ચાલો આ d1 અને અહીંયાથી d2 ઉપર જશે તો લખી શકાય 1/c = d1/ε1a અને d2/ε2a આપણે લખી શકીએ છીએ। હવે સિમ્પલ આપણે ખાલી લસા લઈ લઈએ, પહેલાં તો લસા લઈ એટલે શું આવશે, ε1 ε2 અને a લસા આવશે। ચાલો સાદુરૂપ તમે આપી દો તો શું બનશે, અહીંયા સાદુરૂપ d1 ε1 અને a છે તો શું જોઈશે, અહીંયા ε2 આપણને જોઈશે તો અહીંયા લખું છું d1 ε2 એ તો એની અંદર છે જ। ચાલો પ્લસ અહીંયા d2 ε2 અને એ તો છે એટલે ε1 જોઈશે, આ આવી ગયું 1/c આવ્યું છે। દરેકનો વ્યસ્ત કરી દો એટલે મને c મળશે તો c = શું થશે, ε1 ε2a d1 ε2 પ્લસ d2 ε1। આ ε1 ε2 અહીંયા છેદમાં લઈ આવું તો c = આ a d1 ε2 એના છેદમાં પણ ε1 ε2 લખું અને d2 ε1 છે એના છેદમાં પણ ε1 ε2 અહીંયા લખી દઉં છું। ચાલો ε2 કેન્સલ થઈ જશે, અહીંયાથી ε1 કેન્સલ થઈ જશે એટલે c = a અહીંયા રહેશે d1/ε1 પ્લસ d2/ε2। ચલો આ એક એપ્સિલોનના ફોર્મમાં જવાબ આવી ગયો।
હવે આપણે K1 K2ના ફોર્મમાં પણ જવાબ લાવવાનો છે. તો યાદ કરો, તમે લોકો ભણી ગયા છો એપ્સાઇલોન બાય એપ્સાઇલોન નોટ ઇઝ ઇક્વલ ટુ કે, આવું તમે લોકો ભણી ગયા છો. તો આની અંદર હું અહીંયા લખું છું એપ્સાઇલોન 1 બાય એપ્સાઇલોન નોટ ઇઝ ઇક્વલ ટુ પહેલો અચળાંક K1 લખી શકાય. તો આના પરથી હું એપ્સાઇલોન 1 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? K1 એપ્સાઇલોન નોટ, બરાબર. તેવી જ રીતે અહીંયા લખું છું, તે જ રીતે એપ્સાઇલોન 2 ઇઝ ઇક્વલ ટુ K2 એપ્સાઇલોન નોટ આપણે લખી શકીએ છીએ. આ એપ્સાઇલોન 1 ને એપ્સાઇલોન 2 ની કિંમત અહીંયા આપણે મૂકી દઈએ તો C ઇઝ ઇક્વલ ટુ ઉપર એ અહીંયા D1 અહીંયા લખી શકાશે K1 એપ્સાઇલોન નોટ, અહીંયા એપ્સાઇલોન 2 ની જગ્યાએ K2 એપ્સાઇલોન નોટ. એપ્સાઇલોન નોટ જે છે 1 બાય એપ્સાઇલોન નોટ કોમન નીકળશે એટલે D1 બાય K1 પ્લસ D2 બાય K2. એપ્સાઇલોન નોટ ઉપર જશે એટલે એપ્સાઇલોન નોટ એ બાય D1 બાય K1 પ્લસ D2 બાય K2. D1 બાય K1 પ્લસ D2 બાય K2. તો આ તો જવાબ આપણો K1 અને K2ના ફોર્મમાં એનો આ જવાબ. ચાલો, એટલે બેઝિકલી આની અંદર જે છે જેટલી પ્લેટ આપેલી હોય તેના કરતાં એક કેપેસિટર ઓછું બને તે ખાસ યાદ રાખવાનું, બરાબર. એટલે જો n+1 પ્લેટ હોય તો n કેપેસિટર બને. તો આ સૂત્રની અંદર 3 પ્લેટ હતી તો જો અહીંયા શું આવ્યું? D1 બાય એપ્સાઇલોન 1 પ્લસ D2 બાય એપ્સાઇલોન 2 આવ્યું. ધારો કે 10 પ્લેટ હતી તો અહીંયા શું જવાબ આવતે? આ ફોર્મમાં લખવું હોય તો એપ્સાઇલોન નોટ બાય એ D1 બાય K1 પ્લસ D2 બાય K2 અપ ટુ ધીરે ધીરે આગળ જઈશું તો શું લખી શકાય? n+1 પ્લેટ હોય તો DN બાય KN છેલ્લું આવે. 10 પ્લેટો તો અહીંયા 9 સુધી બનશે. અહીંયા જો 1 2 ને 3 ભૂરા માર્કરથી દોરેલી છે, 3 પ્લેટ છે તો અહીંયા 2 આવ્યું. 10 પ્લેટો તો અહીંયા 9 સુધી એ બની શકતે. ચાલો, ઘણો સરસ દાખલો છે આ. આની અંદર K1 K2 ને K3 3 ડાયરેક્ટ ભરેલા છે અને સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનો છે. આ એક પ્લેટ ઉપર છે ને એક પ્લેટ નીચે છે. તો આની અંદર તમે જોઈ શકો છો કયા કયા કેપેસિટર બની શકે. પહેલાં તો એ તમને ખબર પડવી જોઈએ આની અંદર. તો આની અંદર 3 કેપેસિટર બને છે. જો આ K2 ડાયલેક્ટ્રિક વાળું એક આ પ્લેટ અને આ પેલી ડોટ લાઇન વાળી એક પ્લેટ, આ K3 વાળું આ એક નીચેની પ્લેટ અને આ એક અડધી પ્લેટ, એટલે આ એક કેપેસિટર બન્યું, આ એક કેપેસિટર બન્યું ને આ એક આખી આડી પ્લેટ જે છે તે આ એક કેપેસિટર. એટલે આ એક કેપેસિટર, આ બીજું કેપેસિટર અને આ ત્રીજું કેપેસિટર, એટલે ટોટલ 3 કેપેસિટર આની અંદર બને છે, બરાબર. કયા 3? જો હું ફરી પાછું અહીંયા બતાવું છું. આ એક અહીંયા એક પ્લેટ છે, અહીંયા એક પ્લેટ છે, એટલે આ K2 વાળું એક કેપેસિટર બન્યું. સેમ હવે અહીંયા નીચે એક આ પ્લેટ છે, એક આ પ્લેટ છે, આ K3 વાળું એક કેપેસિટર બન્યું અને એક આખું આ પ્લેટ અને અહીંયા ઉપરની પ્લેટ વચ્ચે આ K1 વાળું એક કેપેસિટર, એટલે ટોટલ 3 કેપેસિટર આની અંદર બને છે. તો આ K2 અને K3 વાળા જો એકની નીચે એક છે, એકની નીચે એક, એટલે બંને કેવા છે તો કે બંને સમાંતરમાં છે. આ K2 વાળો એક કેપેસિટર બનશે, આ K3 વાળો એક કેપેસિટર બનશે, ઉપર નીચે બનશે, એક આમ રીતે અને એક આ રીતે, તો બંને કેવા બનશે? સમાંતરમાં બનશે. ચાલો, તો આની અંદર તમને આપેલું છે પહેલાં તો દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ સરખું એવું કીધેલું છે. મેન વસ્તુ આપણે લખી શકીએ આકૃતિ પરથી એક કન્સેપ્ટ જેની અંદર સમજાવીશ તે ખાસ સમજજો. પહેલું કેપેસિટર C1 ઇઝ ઇક્વલ ટુ C1 એટલે કોની વાત કરું છું? આ K1 વાળાની વાત કરું છું અહીંયા. ચાલો, તો અહીંયા લખી શકાશે, યાદ કરો, એપ્સાઇલોન બાય એપ્સાઇલોન નોટ ઇઝ ઇક્વલ ટુ K. તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ ઇન્ટુ K લખાશે અહીંયા. તો C1 ની જગ્યાએ બેઝિક સૂત્ર એપ્સાઇલોન 1 A બાય D બનશે, પણ એપ્સાઇલોન 1 ની જગ્યાએ હું શું લખી શકું? અહીંયા લખી શકું એપ્સાઇલોન નોટ ઇન્ટુ K1. તો આ અહીંયા એપ્સાઇલોન 1 ઇન્ટુ A જે છે તેની જગ્યાએ હું ડાયરેક્ટ જ ઇક્વેશન લખી દઉં છું, કારણ કે હવે તમારા લોહીમાં આવી ગયું છે, હવે તમને ખબર પડી ગઈ છે. ચાલો, તો અહીંયા હું લખીશ શું ડાયરેક્ટ સૂત્ર? K1 અચળાંક છે ઇન્ટુ એપ્સાઇલોન નોટ A બાય D, પણ D ની જગ્યાએ આ ને આ પ્લેટ વચ્ચે જુઓ, બે ભૂરી પ્લેટ જે દોરેલી છે તેની વચ્ચેનું અંતર D છે
આટલું અડધું ડી બાય 2 છે તો આટલું અડધું બી કેટલું થવાનું ડી બાય 2 જ થવાનું એટલે કહેવાનો કન્સેપ્ટ આપણે જે ગણવાનું છે અત્યારે કેપેસિટર કોની વચ્ચે જો હું એને હાઇલાઇટ કરું છું ઓકે આ એક છે પ્લેટ અને આ જે ડોટ લાઇન વાળી જે પ્લેટ છે તેની વાત કરું છું આ બરાબર એટલે આ કેપેસિટર બન્યું તો આખું ડી છે આટલું ડી બાય 2 તો ઉપરનું અડધું બી કેટલું થશે ડી બાય 2 તો અહીંયા હું શું લખી શકીશ આ અને આ પ્લેટ વચ્ચેનું અંતર કેટલું થશે ડી બાય 2 થઈ શકશે બરાબર ડી બાય 2 થઈ શકશે ચાલો સેમ હવે હું બનાવું છું અહીંયા આ C2 ને K2 ને K3 વાળાનું બનાવું છું બરાબર તો અહીંયા લખું છું C2 ઇઝ ઇક્વલ ટુ ચલો શું લખાશે અહીંયા K2 એપ્સાઇલોન નોટ હવે ખાસ સમજો આ આખી પ્લેટ છે જેના અહીંયા વચ્ચેથી શું થઈ ગયા છે બે ભાગ થઈ ગયા છે એટલે આ પ્લેટ અડધી થઈ ગઈ આ પ્લેટ અડધી થઈ ગઈ એટલે આનું ક્ષેત્રફળ a બાય 2 આનું ક્ષેત્રફળ થશે a બાય 2 એટલે અહીંયા ક્ષેત્રફળ કેટલું થઈ જશે હવે અહીંયા a બાય 2 લખાશે આ K2 વાળા માટે વાત કરીએ છીએ અંતર કેટલું છે અહીંયાથી અહીંયા d બાય 2 છે ચાલો થઈ ગયું આ હવે C3 લખી દઉં છું હમણાં C3 ઇઝ ઇક્વલ ટુ સેમ આ જ રીતે અહીંયા લખાશે K3 એપ્સાઇલોન નોટ a બાય 2 અને અહીંયા ફરી પાછું શું લખાશે d બાય 2 ચાલો હવે આકૃતિ પરથી જો આ બંને કેવા છે ઉપર નીચે મેં તમને કીધું એટલે સમાંતરમાં બનશે બરાબર તો અહીંયા લખું છું અહીં C2 અને C3 જે છે તે સમાંતરમાં છે તેનું સમતુલ્ય કેપેસિટન્સ હું C ડેશ ડેટ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય C2 પ્લસ C3 ચાલો કિંમત તમારી પાસે છે જ C2 ની જગ્યાએ K2 એપ્સાઇલોન નોટ a બાય 2 બાય d બાય 2 પ્લસ C3 ની જગ્યાએ K3 એપ્સાઇલોન નોટ a બાય 2 d બાય 2 ચલો શું કોમન નીકળશે આની અંદર જુઓ બાય 2 કેન્સલ થઈ જશે એપ્સાઇલોન નોટ a બાય d કોમન નીકળી જશે એપ્સાઇલોન નોટ a બાય d કોમન તો રહેશે અહીંયા K2 પ્લસ K3 રહેશે અહીંયા K2 પ્લસ K3 ચલો આ આવી ગયો જવાબ કોનો C2 અને C3 વાળાનો હવે એનો જે જવાબ જે C ડેશ આવે છે તે C ડેશ સાથે K1 વાળો જવાબ જે છે તે કેવો થશે આ એક આખો જવાબ આ અને એની બાજુમાં એટલે હવે બંને કેવા થઈ જશે શ્રેણીમાં થઈ જશે તો અહીંયા લખું છું હવે C ડેશ અને C1 જે છે તે બંને કેવા થશે શ્રેણીમાં છે C ડેશ અને C1 બંને શ્રેણીમાં છે ચાલો તો હવે આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધી કાઢીએ તો એનો જવાબ આવશે C ડેટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખું છું C ડેટ ઇઝ ઇક્વલ ટુ શ્રેણીમાં છે ઉપર ગુણાકાર એટલે C ડેશ ઇન્ટુ C1 નીચે સરવાળો C ડેશ પ્લસ C1 સાદરૂપ ખાસ ધ્યાનથી સમજજો ચલો C ડેશ એટલે આ જવાબ લખું છું એપ્સાઇલોન નોટ a બાય d કાઉન્સમાં K2 પ્લસ K3 ઇન્ટુ C1 એટલે આ જવાબ છે આ બે ઉપર લઈ લઉં બરાબર ચાલો અથવા તો હું લખું છું હમણાં એમ જ K1 એપ્સાઇલોન નોટ a અહીંયા d બાય 2 ચાલો અહીંયા C ડેશની જગ્યાએ એપ્સાઇલોન નોટ a બાય d K2 પ્લસ K3 પ્લસ C1 ની જગ્યાએ K1 એપ્સાઇલોન નોટ a d બાય 2 તો એવું ખાલી કિંમત મૂકી છે આની અંદર હવે ખાસ સમજો મેઇન જાદુ હવે બધું કરવાનું છે પહેલાં હું છેદમાંથી જુઓ આ બે ઉપર જશે શું કોમન આવે એપ્સાઇલોન નોટ a d અને d કોમન આવી જશે તો હું કાઢી લઉં છું એપ્સાઇલોન નોટ a બાય d કોમન કાઢી લઉં છું તો અહીંયા શું રહેશે K2 પ્લસ K3 ચાલો પ્લસ આ 2 ઉપર જશે એટલે શું રહેવાનું અહીંયા 2K1 શું કોમન એપ્સાઇલોન નોટ a બાય d કોમન કાઢી લીધું આપણે તો શું નીકળ્યું અહીંયા નીચે K2 પ્લસ K3 પ્લસ 2K1 ચાલો ઉપર એપ્સાઇલોન નોટ a બાય d આ એકવાર એપ્સાઇલોન નોટ a બાય d હું લખી દઉં છું બીજી વાર ઇન્ટુ અહીંયા છે K2 પ્લસ K3 ઇન્ટુ 2K1 આ 2 ઉપર જશે ને એટલે 2K1 જુઓ આ એપ્સાઇલોન નોટ a બાય d આ રહ્યું અહીંયાનું આ એપ્સાઇલોન નોટ a બાય d અહીંયા લખ્યું K2 પ્લસ K3 આ રહ્યું ને આ 2 ઉપર જશે એટલે 2K1 સાથે લખી દીધું છે ચાલો હવે તમે જોઈ શકો છો એપ્સાઇલોન નોટ a બાય d એપ્સાઇલોન નોટ a બાય d કોમન નીકળી ગયું છે
ચાલો તો ફાઇનલ સ્ટેપ શું આવશે માટે C that is equal to એપ્સાઇલોન નોટ A/D ઉપર અંશમાં શું રહેશે 2K1 કૌંસમાં K2 પ્લસ K3 નીચે શું રહેશે 2K1 પ્લસ K2 પ્લસ K3 આ થઈ ગયો ફાઇનલ સમતુલ્ય કેપેસિટન્સનો જવાબ એપ્સાઇલોન નોટ A/D 2K1 K2 પ્લસ K3 છેદમાં 2K1 પ્લસ K2 પ્લસ K3 આ આવી ગયો સમતુલ્ય કેપેસિટન્સનો જવાબ। તો આ રીતે તમે જ્યારે બી K1 K2 K3 ડાયઇલેક્ટ્રિક અચળાંકવાળું આપેલું હોય તો દાખલાના સોલ્યુશન આ રીતે કરવાના છે। તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટુડન્ટ્સ આપણે ચાલુ કરીશું નવું ચેપ્ટર જે ચેપ્ટરનું નામ જે છે તે કાલે જ તમને કહીશ નેક્સ્ટ લેક્ચરમાં જ તમને ખબર પડશે। આ જે આજે દાખલા કરેલા છે તે નોટબુકમાં ખાસ ગણી નાખવાના રહેશે બરાબર। તો આમ આપણું ચેપ્ટર નંબર 2 ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને કેપેસિટન્સનું ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ।